11 સાયન્સ નું બીજું ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. માપન અને એકમ પદ્ધતિ 11 સાયન્સ બીજું ચેપ્ટર. એમાં આપણે ભણીએ છીએ ત્રુટી. ત્રુટી કોને? ત્રુટી એટલે ભૂલ. સાચા માપ કરતા કંઈક અલગ માપ બતાવે. ધારો કે સાચું માપ છે 30 કિલો, બતાવે તમને 29.5. તો સાચા માપ કરતા કંઈક ભૂલ આવી ને, આ ભૂલને આપણે નામ આપ્યું ત્રુટી. ત્રુટીના બીજા પણ બે પ્રકાર છે. એક ત્રુટી છે વ્યવસ્થિત ત્રુટી, બીજી ત્રુટી છે અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટી સરખી કરી શકાય છે, અવ્યવસ્થિત ત્રુટી સરખી કરવી અઘરી છે. એનો તમારે સરેરાશ લેવું પડે, એ તમે સરખું ન કરી શકો. જેમ કે હવા આવે છે, હવાને કારણે માપનમાં ભૂલ આવે, તમે કે હવા ન રોકી શકો. તમે કે ભગવાન બળદ છો અને કઈ બટેકા ચોરવા માટે આપણે કઈ કાચની પેટી તો બનાવતી નથી. તમારે રીંગણા ચોરવા હોય તો આપણે થોડી કે પેટી કાચની કરે છે કે કાચની પેટી અને ત્રાજવું પછી રીંગણા જોતી, એ તો કઈ પોસિબલ નથી. તો શું કરવાનું? એ ભૂલ તો આવવાની જ છે. જોઈએ હવે તો પહેલી ત્રુટી હતી સાધનની ત્રુટી, જે આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા. સાધનની અંદર ખામી હોય, સાધનની અંદર ભૂલ હોય, સાધનની અંદર એક પ્રશ્ન હોય, ઇન્સ્ટ્રુમેન્ટ જ ખોટું હોય. કોઈ પણ કાંટો 0 પર રહેવાને બદલે 0 પરથી આગળ કે પાછળ જતો, 0 પરથી આગળ પાછળ જતો, અને જે એટલી ભૂલ આવે છે એને આપણે નામ દઈએ છીએ સાધનની ત્રુટી. કે ભૂલ જે સાધનની અંદર છે. વર્નિયર કેલિપર્સના બે જડબા છે ભેગા ન થતા હોય, થોડા દૂર રહેતા હોય. કાંટો છે વજન કાંટો, એનો કાંટો 0 પર રહેવો જોઈએ ને, 0 પર ન રહેતો, થોડોક આગળ પાછળ રહેતો. તો આવી જે બધી ભૂલો છે એ સાધનની ત્રુટી છે. વ્યવસ્થિત ત્રુટીનો પહેલો ભાગ. એમાં બીજો ભાગ આવે પ્રયોગની ટેકનિક. જે પ્રયોગની ટેકનિક છે, તમે પ્રયોગ કરો છો, આ ટેકનિક અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. જે પ્રયોગની આપણી ટેકનિક છે, પદ્ધતિ છે, એની અંદર રહેલી ખામી. ઉદાહરણ તરીકે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે. કોઈ થર્મોમીટર હોય, થર્મોમીટર તમે જોયું છે ને કે આપણે ટેમ્પરેચર માપે થર્મોમીટર કહીએ. તો આ થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે. ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને તાપમાન શરીરના વાસ્તવિક તાપમાન કરતા હંમેશા ઓછું તાપમાન બતાવે. ઘણી વાર છે ને થર્મોમીટર બગલમાં મૂકો, તમે બગલમાં મૂકી જો તમે ટેમ્પરેચર માપવા છો ને તો થોડું ઘણું વેરિએશન આવે. ખાસ કરીને જો શિયાળો હોય તો બહારનું એટમોસ્ફિયર ઠંડુ હોય અને ઉનાળો હોય તો ગરમ. એટલે એ એટમોસ્ફિયર છે એને પણ એક ટેમ્પરેચર હોય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું કે ઠંડુ કે ગરમ, બારી ટેમ્પરેચર જે હોય ને એટમોસ્ફિયરની, એ ટેમ્પરેચરને કારણે ઓરિજિનલ ટેમ્પરેચર ન બતાવે, થોડો ડિફરન્સ આવે. મેં તમને આની પહેલા થર્મલ ગન હોય, કોરોના વાયરસની અંદર તો બહુ સિમ્પલ થઈ ગઈ. થર્મલ ગનથી ટેમ્પરેચર આપણે માપતા હોય તો થર્મલ ગન શક્ય એટલી તમારી ટેમ્પરેચર ગન બોડીની બાજુમાં હોવી જોઈએ. બોડીની બાજુમાં જેટલી હોય ને એટલું સાચું ટેમ્પરેચર આવે. હવે હું અહીંયા ઉભો થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરું ને તો એની અંદર વેરિએશન નહીં આવે, કેમ કે એટમોસ્ફિયરને પણ પોતાનું કંઈક એક ટેમ્પરેચર હોય છે. તો આ ટેમ્પરેચરને કારણે એની અંદર ભૂલ આવે છે. હું અહીંયા ઉભો થર્મલ ગનથી તમારું ટેમ્પરેચર ચેક કરું, એક્ઝેક્ટ ટેમ્પરેચર ન જ આવે, વેરિએશન આવે. કેમ? તો કે સાચી મેથડ એ છે કે તમારે અહીંયા રાખીને ચેક કરવાનું હોય. તો આ રીતના પ્રયોગ પદ્ધતિને કારણે એની અંદર ચેન્જીસ આવે. ઉદાહરણ તરીકે થર્મોમીટર ની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે. થર્મોમીટરની યુઝ કરીને જો તમે શરીરનું તાપમાન માપતા હો ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને, થર્મોમીટર છે ને તમે બગલમાં રાખો, બગલ
માપેલ તાપમાન શરીરના વાસ્તવિક તાપમાન કરતા હંમેશા ઓછું બતાવે. જો આવું થાય તો થર્મોમીટરને તમે બગલમાં મૂકીને તમે તાપમાન જે છે એ જોવા જાવ તો બહારનું જે એટમોસ્ફિયર હોય ને, બહારનું જે વાતાવરણ એની કરતા ટેમ્પરેચર હંમેશા અલગ બતાવે. તો ઉદાહરણ તરીકે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને માપેલ તાપમાન શરીરના વાસ્તવિક તાપમાન કરતા હંમેશા ઓછું તાપમાન બતાવે. ઓરિજિનલ ટેમ્પરેચર છે એની કરતા હંમેશા અલગ ટેમ્પરેચર બતાવે. કેમ કે બહારનું એટમોસ્ફિયર એની અંદર કામ કરતું હોય. પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળ જેમ કે તાપમાન, હમણાં જ કીધું, દબાણ, પવનનો વેગ, ભેજ વગેરે પણ માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન કરતા. ઘણા બધા માપન તમે કરતા હો. બાહ્ય જે પરિબળો છે, દબાણ છે, પવનનો વેગ છે, ભેજ છે, આવા બધા જે બાહ્ય પરિબળ છે એ પણ માપનની અંદર ત્રુટિ પ્રોડ્યુસ કરતા હોય છે. તો પહેલા શું આપણે જોયા, પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. પદ્ધતિ જે છે એની અંદર ભૂલ હોય તો એને કારણે તમને એક્ઝેક્ટ ટેમ્પરેચર ન આપે, અલગ ટેમ્પરેચર કે કોઈ માપન કરતા હોય. તો પ્રયોગની ટેકનિક ખોટી હોય અથવા તો પદ્ધતિમાં કંઈક ભૂલ કે બગલની જગ્યાએ જો ફેસની અંદર છે, મોઢાની અંદર થર્મોમીટર રાખો તો એક્ઝેક્ટ ટેમ્પરેચર તમને આપે. પણ તમે બગલમાં રાખો તો એ ભૂલ બતાવવાનું છે. મોઢામાં રાખો તો વાંધો નહીં આવે, બગલમાં રાખો તો ભૂલ બતાવશે. થર્મલ ગન છે નજીકથી રાખો તો એક્ઝેક્ટ ટેમ્પરેચર આપે, દૂર રાખો તો ભૂલ બતાવે. તો આ રીતના મિસ્ટેક આવતી હોય છે. પછી આવશે એનો બીજો પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિનો પહેલો પ્રકાર સાધનની અંદર ભૂલ હોય, બીજો પ્રકાર પદ્ધતિમાં ભૂલ હોય, ત્રીજો પ્રકાર વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ હોય. તો દાખલા તરીકે એક પ્રકારની સ્ટોપવોચ છે, બધાય જોઈ છે તો કઈ સ્ટોપવોચ હોય, મોબાઈલમાં સ્ટોપવોચ આવે, સમય માપવા માટેનો સ્ટોપવોચ છે. હવે હું સ્ટોપવોચ શરૂ મૂકી દઉં, ડોલર માપું છું, ઘડીક વાર પાણી પીવા જાવ, ઘડીક વાર ચા પીવા જાવ, ઘડીક વાર ફોનમાં વાત કરવા જાવ, અને પ્રશ્નો હાલો માપન સાચું નથી આવતું. ક્યાંથી આવે? મારી પોતાની વ્યક્તિગત ભૂલ છે. પદ્ધતિ સાચી છે, સાધન સાચું છે, ભૂલ મારી છે. તો આવી જે ભૂલ છે એ બધી વ્યક્તિગત ત્રુટિની અંદર જાય. દાખલા તરીકે વોલ્ટેજ ને પ્રવાહ માપવા માટે આપણે ઓહમનો નિયમ લીધો છે. હવે ઓહમના નિયમ કરતો મોબાઈલમાં વાત કરું, ટીવી જોઉં, સમાચાર જોઉં, બહાર રેગડા રાખો, વારે ઘડી બહાર જાઓ, વારે ઘડી અંદર આવો, પ્રશ્નો કઈક ભૂલ આવે તો સાધન ખોટું છે? સાધન ખોટું નથી, પદ્ધતિ ખોટી નથી, પણ વ્યક્તિગત ભૂલ છે. તો પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત, એની પોતાની એક ખાસિયત. તમને ખબર છે કે તમે 10 જણા જો પ્રેક્ટિકલ કરતા હો તો શું દરેકને 10 ને એક સરખા રીડિંગ મળે? તમે 10 જણા પ્રેક્ટિકલ લેબની અંદર કરો છો તો શું એવું બને કે 10 એ 10 છોકરાને એક સરખા રીડિંગ મળે? તમે જો ક્યારે ન મળે, એક્ઝેક્ટલી 10 ને એક સરખા રીડિંગ મળતા નથી. તો પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત, એની પોતાની એક ખાસિયત, પૂર્વગ્રહ એટલે કે પોતાની સ્પેશિયાલિટી. કોઈ તમે ફિઝિક્સ ભણવા 10 જણા હોય તો 10 વ્યક્તિ કે એક સરખું ફિઝિક્સ આવડતું હોય એને પણ સમજાવવાની મેથડ બધાની અલગ અલગ હોય. 10 સાહેબો ફિઝિક્સ ના ઉભા હોય, ડેમો લેક્ચર લે, તમને પૂછે કોને બેસ્ટ ભણાવ્યું, તમે કહો આ સરે વધારે બેસ્ટ ભણાવ્યું. 10 ને ફિઝિક્સ આવડે છે, 10 ને એમએસસી બીએડ છે, 10 હોશિયાર છે, પણ એ ટેકનિક અલગ અલગ છે, એની સ્પેશિયાલિટી અલગ અલગ છે, એના એક્ઝામ્પલ અલગ અલગ છે, વસ્તુ સમજવાની છે. તો આની અંદર એવું છે કે પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત, એની પોતાની એક સ્પેશિયાલિટી, પૂર્વગ્રહ, સાધનોની અવ્યવસ્થિત ગોઠવણી, સાધનની ગોઠવણ ખોટી હોય તોય ખોટો પ્રેક્ટિકલ આવવાનો છે. તમને સાચો પ્રેક્ટિકલ નથી આવવાનો, ભૂલ આવવાની છે. અથવા પૂરતી સાવચેતી વગર વ્યક્તિગત બેદરકારીથી લીધેલ અવલોકનોને કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે. ટૂંકમાં વ્યક્તિગત બેદરકારી, વ્યક્તિની ભૂલ, વ્યક્તિને કારણે આવતી જે ભૂલ છે આ બધી વ્યક્તિગત ત્રુટિની અંદર જાય છે. તો પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત,
એની પોતાની એક આવડત અથવા તો પૂર્વગ્રહ એને જે ભૂલ છે એની પોતાની હોય. તમે કેટલાક આશીર્વાદને પૂર્વગ્રહ રાખે છે. પૂર્વગ્રહ સાધનને અવ્યવસ્થિત ગોઠવણી, એની ગોઠવણી જ અલગ હોય. પોઝિટિવ નેગેટિવ સાથે જોડ્યો હોય, નેગેટિવ પોઝિટિવ સાથે જોડ્યો હોય, એના કનેક્શન જ અલગ હોય. તો સાધનની ગોઠવણી જ અલગ કરી હોય. વોલ્ટમીટર સમાંતરમાં જોડવાનું હોય તો શ્રેણીમાં જોડ્યું હોય, એ મીટર શ્રેણીમાં જોડવાનું હોય, એ સમાંતરમાં જોડ્યું હોય. ગોઠવણી ભૂલ કરી હોય, અવ્યવસ્થિત હોય. તો અવ્યવસ્થિત ગોઠવણી અથવા પૂરતી સાવચેતી વગર રીડિંગ ને સાવચેતી ન રાખે, અસ્તવ્યસ્ત રીડિંગ, તો વ્યક્તિગત બેદરકારીથી લીધેલા અવલોકનોને કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે. આ ચીજ ઉપર લખ્યું છે વ્યક્તિગત ત્રુટિ. આ તમામ ત્રુટિ વ્યક્તિગત ત્રુટિની અંદર છે. દાખલા તરીકે માપક્રમ પરની સોયનું અવલોકન કરતી વખતે સ્વભાવગત તમારું માથું સાચા સ્થાનને બદલે જમણી બાજુ રાખો અને અવલોકન કરો તો દ્રષ્ટિ સ્થાન ભેદ ઉત્પન્ન થશે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ એવું આપે છે. હવે તમારે કોઈ વજન કાંટાની સોયનું અવલોકન કરો છો. વજન કાંટાની વચ્ચે સોય હોય ને, સોય આમથી આમ કાઢી હોય, આ તમે સોયનું અવલોકન કરો છો વજન કાંટા. હવે તમે સોયનું અવલોકન કરતા હોય આ દરમિયાન એવું જોવા મળે છે. તો જ્યારે તમે વજન કાંટાની સોયનું અવલોકન કરો આ દરમિયાન પ્રશ્ન એવો થાય તમારું માથું એક્ઝેક્ટ વચ્ચે હોવું જોઈએ. એટલે મને કાંટો એક્ઝેક્ટ વચ્ચે દેખાવો જોઈએ. ઓ માથું આમ રાખો કે માથું આમ રાખો તો દ્રષ્ટિ સ્થાન ભેદ મૂળ સ્થાન કરતા સોય કે કાંટો અલગ જગ્યાએ દેખાય. સેમ વસ્તુ વોલ્ટમીટર ને એમીટરના જે હોય કાપા એમાંય થતું હોય. તમે જ્યારે વોલ્ટમીટર કે એમીટરના કાપા જોતા હો ને તે તમારું માથું એક્ઝેક્ટ વચ્ચે હોવું જોઈએ. નકર આ લોકોને એક કાપો વધારે દેખાય, આ બાજુ એક કાપો ઓછો દેખાય. તો આમ કરીને અવલોકન કરતું હોય તો રીડિંગમાં મિસ્ટેક આવે, વોલ્ટમાં એમ્પિયરમાં તો અવરોધ જ ખોટો આવે. પતંગસર પ્રયોગ નથી થતો પણ વ્યક્તિગત બેદરકારી છે. તમારે એક્ઝેક્ટ વચ્ચે રાખીને અવલોકન કરવાનું છે તો તમને સોય એક્ઝેક્ટ જગ્યાએ દેખાય. નકર સોય મૂળ સ્થાન કરતા અલગ સ્થાને દેખાય. અને મૂળ સ્થાન કરતા અલગ સ્થાને દેખાવું એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. જે તમે આગળ ભણ્યા મૂળ સ્થાન કરતા અલગ જગ્યાએ દેખાય. તો માપક્રમ પરની સોયનું અવલોકન કરતી વખતે સ્વભાવગત તમારું માથું સાચા સ્થાનને બદલે જમણી બાજુએ રાખી અવલોકન કરશો તો દ્રષ્ટિ સ્થાન ભેદને કારણે તમારા અવલોકનની અંદર ત્રુટિ આવશે, ભૂલ આવશે સ્થાન ભેદને કારણે. હવે આનું શું સોલ્યુશન કરવું? તો પ્રયોગની ટેકનિકમાં સુધારો કરીને તમને કહી દઉં કે પ્રયોગની ટેકનિક ચેન્જીસ કરો. તમે જ્યારે માપનથી માથું વચ્ચે રાખજો કે તમે પ્રયોગની ટેકનિક બદલી નાખો. તો પ્રયોગની જે ટેકનિક હોય એમાં સુધારો કરીને સારી ગુણવત્તાવાળા પ્રાયોગિક સાધનો પસંદ કરીને સારી ગુણવત્તાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાનો. જે તમને બધાને ખબર જ હોય કે દરેક વસ્તુ અલગ અલગ ભાવની હોય. ઘડિયાળ 100 રૂપિયાની આવે, ઘડિયાળ 1000 રૂપિયાની આવે. સેમ વસ્તુ વોલ્ટમીટર એમીટર સાધનની અંદર હલકા સાધનો હોય, સારી ગુણવત્તાના સાધનો હોય. તો સારી ગુણવત્તાવાળા સાધનો વાપરીને શક્ય હોય તેટલા વ્યક્તિગત પૂર્વગ્રહો, વ્યક્તિગત ભૂલ, પૂર્વગ્રહ, વ્યક્તિગત જે પૂર્વ ભૂલ થાય છે વારંવાર, પૂર્વગ્રહ એટલે વારંવાર થતી ભૂલ હોય. તો વ્યક્તિ દ્વારા વારંવાર થતી ભૂલો દૂર કરી અવલોકનોના વ્યવસ્થિત ત્રુટિ દૂર કરીને આ ત્રુટિને લઘુત્તમ કરી શકાય. સાવ કોઈ વ્યક્તિ કે મને એક્ઝેક્ટ માર્ક મળે એ તો પોસિબલ જ નથી, પણ તમે શક્ય એટલી ભૂલ ઓછી તો કરી શકો. તમે શક્ય એટલી ત્રુટિ છે એ ઘટાડી શકો એ તો પોસિબલ છે. પછીની ત્રુટિ આવશે અવ્યવસ્થિત ત્રુટિ. પછીની ત્રુટિ કઈ આવશે? અવ્યવસ્થિત ત્રુટિ. જોઈએ શું છે અવ્યવસ્થિત ત્રુટિ? માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. જે તમારી પાસે માપન છે આ માપનની અંદર અનિયમિત રીતે જે ત્રુટિ ઉત્પન્ન થાય છે એટલે કે કોને કહેવાય અનિયમિત? જે ત્રુટિ આપણા હાથની વાત નથી, એ આગાહી ન કરી શકાય. જેમ કે હવા આવી જાય, પવન આવી જવો, આપણે આગાહી ન કરી શકીએ એવી બધી ત્રુટિ હોય.
તો માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટીને અવ્યવસ્થિત ત્રુટી કહે છે. એ નક્કી ન હોય તો ઘટાડી ન શકો, પણ તમારે સરેરાશ જ લેવું પડે. પહેલી વાર માપન કરો 386 મળે, બીજી વાર 88 મળે, 82 મળે, 85 મળે. એ સરેરાશ લેવું પડે. મધ્યકતમ ભણતા ને બધાનો સરવાળો ભાંગીએ એની સંખ્યા આ રીતે. તો માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટીને અવ્યવસ્થિત ત્રુટી કહે છે, જે અનિયમિત રીતે ઉત્પન્ન થાય છે. તેથી તે ધન કે ઋણ તેમજ નાનું કે મોટું હોઈ શકે. આ ત્રુટી ધની હોઈ શકે, ઋણી હોઈ શકે, પ્લસ એ હોઈ શકે, માઈનસ એ હોઈ શકે. પ્લસ એટલે કે એવું યાદ રાખો વધારે બતાવે, માઈનસ એટલે ઓછું બતાવે. તો પ્લસ એટલે કે વધારે બતાવે, માઈનસ એટલે કે ઓછું બતાવે. ધન કે ઋણ હોઈ શકે. પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળો, પ્રયોગ દરમિયાન જે પ્રયોગ પર અસર કરતા પરિબળો છે, જે કોઈ આપણે પ્રયોગ કરીએ છીએ તો પ્રયોગ ઉપર અમુક પરિબળો અસર કરતા હોય, એમાં આગાહી ન કરી શકાય તેવા ફેરફાર કે જેની તમે પહેલેથી આગાહી ન કરી શકો આવું થશે. હવે તમે સર આગાહી ન કરી શકાય એટલે ધારો કે તમે ખેતરમાં ખેતી કરી છે, અચાનક 17 ઇંચ વરસાદ પડી જાય, તમને ખબર હોય નો જ ખબર હોય ને અચાનક એટલો બધો વરસાદ આવશે કે વરસાદ નહીં પડે, એ આપણને ખબર ન હોય. તો આપણે આગાહી એ બધું કરીએ તો સર વરસાદની આગાહી તો કરે, પણ એ એક્ઝેક્ટ તો ન હોય. શું જેમ આગાહી કરી એમ થવાનું છે નહીં, નક્કી ન હોય. આગાહી ન કરી શકાય તેવા ફેરફાર, દાખલા તરીકે તાપમાન, વોલ્ટેજ સપ્લાય, પ્રાયોગિક ગોઠવણીના યાંત્રિક દોલન વગેરેમાં ધારેલા ફેરફારને ન ધારેલા, જે ધાર્યા નથી આપણે એવા બધા ફેરફાર છે, એને કારણે અવલોકન કરતા દ્વારા અવલોકન લેતી વખતે ઉદ્ભવેલી વ્યક્તિગત ત્રુટીને કારણે અવ્યવસ્થિત ત્રુટી ઉત્પન્ન થાય છે. હવે અવ્યવસ્થિત ત્રુટીને આપણે કઈ રીતના દૂર કરવી? તો અવ્યવસ્થિત ત્રુટી દૂર કરવાની એક જ રીત છે. આ રીત કઈ કે એકનું એક અવલોકન વારંવાર લેવાનું. વારંવાર તમે એકનું એક અવલોકન લ્યો, પછી એનું સરેરાશ કાઢી નાખો. આ એનું સોલ્યુશન છે. તો અવ્યવસ્થિત ત્રુટીમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આગાહી ન કરી શકાય, ન ધારેલો હોય એવા બધા ફેરફારને કારણે જે ત્રુટી આવે એને કહેવાય અવ્યવસ્થિત ત્રુટી. આ જે અવ્યવસ્થિત ત્રુટી છે એ આપણે ધારેલી હોતી નથી. આનું આપણે સોલ્યુશન કરવું હોય તો એક જ એનું સોલ્યુશન છે, એકનું એક અવલોકન વારંવાર કરીને આ ત્રુટીને આપણે ઘટાડી શકીએ. પછી આવશે લઘુત્તમ માપ ત્રુટી. લઘુત્તમ માપ ત્રુટી કોને કહેવાય? તો માપન માટેના સાધન છે એના વડે જે નાનામાં નાનું માપ માપી શકાય એને કહેવાય લઘુત્તમ માપ ત્રુટી. લઘુત્તમ માપ ત્રુટી જોતી હોય તો આપણે લઘુત્તમ માપ શક્તિ ગોતવી પડે. લઘુત્તમ માપ કોને કહેવાય? જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, તમારી ઘડિયાળ અને દાદાની ઘડિયાળ. દાદાની ઘડિયાળ મિનિટ સુધીનું માપ આપી શકે, તમારી ઘડિયાળ સેકન્ડ સુધીનું માપ આપી શકે. તો તમારી ઘડિયાળનું વિભેદન વધારે છે, તો જેનું વધારે વિભેદન છે, જે જેટલું નાનું માપ આપી શકે એને કહેવાય એનું લઘુત્તમ માપ. તો લઘુત્તમ માપનો મતલબ એવો છે કે માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને લઘુત્તમ માપ કહેવાય. અને આ સાધનથી મપાયેલા મૂલ્યો આ મૂલ્ય સુધી સચોટ હોય. એટલે તમારી ઘડિયાળ સેકન્ડ સુધીની માહિતી આપે છે તો તમારી ઘડિયાળ સેકન્ડ સુધી જ વેલિડ છે. સેકન્ડ પછી તમારી ઘડિયાળ વેલિડ નથી. બરાબર? તો તમારી ઘડિયાળમાં સેકન્ડ કાંટો છે તો તમારી ઘડિયાળ સેકન્ડ સુધી વેલિડ છે. સેકન્ડથી નાનું માપ તમારી ઘડિયાળ આપી શકતી નથી. માઇક્રો સેકન્ડ ને જે સ્ટોપ વોચ હોય, આપણે સ્ટોપ વોચમાં સેકન્ડ કરતા નાનો ભાગ આપણે માપતા હોઈએ છીએ. તો સમયનો જે સેકન્ડથી નાનો ભાગ છે સ્ટોપ વોચ આપે, તમારી ઘડિયાળ ન આપે. દાદાની ઘડિયાળ છે એ તો મિનિટ કરતો જ છે, તો મિનિટ સુધીનું સાચું માપ છે. એનું લઘુત્તમ માપ મિનિટ છે. તમારું લઘુત્તમ માપ સેકન્ડ છે ને સ્ટોપ વોચનું લઘુત્તમ માપ એની કરતા પણ નાનું છે. દાખલા તરીકે તમે વર્નિયરની વાત કરો છો તો વર્નિયરનું લઘુત્તમ માપ કેટલું છે? તો કે મીટર પ્રતિ માપન કેટલું કરીએ કે
10 ની 2 થી 10 ની -2 જ્યારે વર્નિયર 10 ની -4 સ્ક્રૂ ગેજ ઇન કેટલા સ્ફેરોમીટર એ જ રેન્જમાં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ સૌથી નાના કે સૌથી નાનામાં નાના માપન કરી શકે જે તમે જોઈ શકો છો તો આને આપણે કહીએ છીએ લઘુત્તમ માપ શક્તિ તો હવે એક વસ્તુ ખબર પડી ગઈ કે બે પ્રકારની ત્રુટિ આપણે કહીએ ત્રુટિ એટલે ભૂલ મગજમાં બેસાડી દેવું માપનમાં આવતી ભૂલને ત્રુટિ કહેવાય તો ભૂલ કેમ તો હાલ કે માપનમાં આવતી ભૂલને ત્રુટિ કહેવાય ભૂલ આપણે ઘટાડવાની હોય આપણે સોના દુકાન કરીને બેઠા હોય અને રોજ આપણે 1 ગ્રામની ભૂલ આવે તો દુકાન ઉઠવાનું થઈ જાય 1 ગ્રામ સોનાના 5 લાખ રૂપિયા થાય તમે રોજ 1 ગ્રામની ભૂલ કરો ને તમારી દુકાન મહિનાની પૂરી થઈ જાય તમારે દુકાન બંધ કરી દેવાનો વારો આવે કોઈ ઓછું જે કોક મારે અને વધારે જે તમે દુકાન કરી દે તો તમારે એક્ઝેક્ટ જ માપ લેવું પડે માપનની અંદર ભૂલ વેલી નથી તો અમુક ભૂલ એવી છે કે જે ઓછી કરી શકાય છે અમુક ભૂલ એવી છે જે ઓછી નથી કરી શકાય તો આ જે ત્રુટિ છે અવ્યવસ્થિત આ તો તમે આગાહી ન કરી શકો એવી બધી ભૂલો છે કે તમને ખબર જ ન હોય તમને આઈડિયા જ નથી અને ધારો કે કોઈ અચાનક હવા કે પવન આવી જાય તમે થોડુંક આગાહી કરી શકો તો આ બધી ભૂલ છે અવ્યવસ્થિત છે આનું સાદું એક જ છે સોલ્યુશન એક જ છે એકનું એક અવલોકન વારંવાર એકનું એક અવલોકન લઈને આ ત્રુટિ ઓછી કરી શકાય છે વિદ્યાર્થીઓ આ જે ચાલ્યું છે ત્રુટિ એ ઘરે 2 વાર લખજો કાપુ કરજો અને આગળની જે રીત ચાલી ગઈ છે પારિમાણિક સૂત્રોની બધી એ પણ એકવાર વાંચી લેજો અને આ જે હોમવર્ક છે તમારા હોમવર્કની અંદર જે ચાલે ને એ 2 વાર લખીને જે સ્કૂલનો WhatsApp નંબર છે 87 587 87 188 આ તમારો WhatsApp નંબર સ્કૂલનો છે 87 587 87 188 આ નંબરની અંદર તમે જે WhatsApp લખ્યું છે આ WhatsApp ની અંદર ફોટા તમારે PDF ફાઇલ ની અંદર મોકલો તો વધારે સારું તમે દરેક ફોટો પહેલા મોબાઈલ ની અંદર પાડી લો પછી આ ફોટાની PDF બનાવો પેજ 1 2 3 4 તમને હોમવર્કમાં આઈડિયા આવે તમે શું લખ્યું છે કેમ કે ઘણા બધા છોકરાઓના પેજ આવતા હોય તો આડાવાળા થઈ જાય તો એટલા માટે દરેક ફોટા ભેગા કરો એની PDF બનાવો તમને PDF તો ઓનલાઈન મળી જશે હાઉ ટુ મેક PDF ફ્રોમ ફોટો એ PDF બનાવી પછી તમે આ નંબર ઉપર સેન્ડ કરો અને જો કોઈને કંઈ ન આવડે તો અમને પર્સનલી કોલ કરી શકો છો થેન્ક યુ